હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET 2024 ના વિદ્યાર્થી મિત્રો માટે એક બહુ જ ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતીમાં લેવાશે, ઇંગ્લિશમાં એક્ઝામ લેવાશે, કેલ્સી ઉપયોગ થશે કે નહીં, રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતની છે, તો આ દરેક વસ્તુની આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે આપણી સેમ્પલ ક્વેશ્ચન બેંક આવી એની અંદર ઇંગ્લિશની અંદર આપવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ હતો કે સર ગુજરાતીમાં એક્ઝામ આવશે કે નહીં આવે, કેલ્સી ઉપયોગ કરવા દેવામાં આવશે કે નહીં આવે, રજિસ્ટ્રેશન ક્યારથી સ્ટાર્ટ થશે, તો આ દરેક સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ. તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, DDCET નો આપણે ગ્રુપ જે વોટ્સઅપ ગ્રુપ ચાલુ રહ્યું છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન છે. હજી તમે સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બીજું ખાસ કે આપણે DDCET ના 2 કોર્સ લોન્ચ કરેલા છે. પહેલો જે કોર્સ છે એ ઓનલાઈન લાઈવ લેક્ચર, જે હું તમારા પર ડે લાઈવ લેક્ચર કન્ડક્ટ કરું છું. લાઈવ MCQ ટેસ્ટ હોય છે, દરેક વિષયની તૈયારી એમાં કરાવી રહ્યા છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો. લોટ ઓફ વિદ્યાર્થી મિત્રો આપણા જોડે જોડાયેલા છે અને ફટાફટ તમે જોઈન થઈ જશો. એની અંદર જેટલું પણ તમને પર ડે જે રિવિઝન થાય છે, જે પર ડે લેક્ચર લેવા છે, એના રેકોર્ડિંગ વિડીયો છે, એની મટીરિયલ છે, એના ટેસ્ટ છે, દરેક વસ્તુ એની અંદર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો ફટાફટ જોઈન થઈ જશો. અને જોડે જોડે બીજો કોર્સ છે ફક્ત સ્ટડી મટીરિયલ છે, એમાં લાઈવ લેક્ચર નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો જે લાઈવ લેક્ચર જોઈન કરવા માંગતા હોય એની અંદર તમે કોઈ પણ ડિસ્કશન કરી શકો છો. એવું નહીં કે ચાલુ લાઈવ લેક્ચરે તમે કોઈ ડિસ્કશન નથી કરી શકતા. લાઈવ લેક્ચરની અંદર તમે સંપૂર્ણ ડિસ્કશન કરી શકો છો. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો, કારણ કે રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ DDCET ની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે આપણે મેઇન ટોપિક પર આવી જઈએ કે ગુજરાતીમાં લેવાશે યા ઇંગ્લિશમાં લેવાશે વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ હું વાત કરું કે જ્યારે પણ તમારે એક્ઝામ એટલે કે સિમ્પલ ક્વેશ્ચન પેપર આવ્યું ત્યારે મેં 31 તારીખે મારી મેલ આઈડી ઉપરથી, જોઈ લો તમને પ્રૂફ સાથે બતાવું છું, 31 તારીખે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામને મારી મેલ આઈડી પરથી મેં એક મેલ કર્યો હતો. ડિયર સર, DDCET 2024 એક્ઝામ લેંગ્વેજ ગુજરાતી યા ઇંગ્લિશ યા બોથ, because the question is not clear frequential ask a question for DDCET, so please reply me. ઓકે, તો એનો રિપ્લાય મને ACPC દ્વારા અત્યારે હાલ મળ્યો છે. 25 મિનિટ પહેલા મને મળ્યો છે. આ વિડીયો બનાવું છું ત્યારે. તો એમાં ડિયર કેન્ડિડેટ એની અંદર લખ્યું છે DDCET એક્ઝામ વિલ કન્ડક્ટ ઇન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. ઓકે, બંને લેંગ્વેજની અંદર એક્ઝામ લેવાશે. આ ઓફિશિયલી મેલ છે મારા જોડે, તમે જોઈ શકો છો. ઓકે, મેં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કહ્યું હતું કે ભાઈ તમે મેલ કરશો તો એનો રિપ્લાય આવશે. સેમ્પલ ક્વેશ્ચન પેપર ગુજરાતી લેંગ્વેજ વિલ બી અપલોડેડ ઇન વેબસાઇટ બાય ટુડે ઇવનિંગ ફોર યોર કાઇન્ડલી રેફરન્સ. એટલે કે ટૂંક જ સમયની અંદર એની તમને ACPC ની વેબસાઇટ ઉપર છે, એની સેમ્પલ ક્વેશ્ચન પેપર છે એ આવી જશે ગુજરાતીની અંદર. બીજું, utilize of calculator and other instrument in DDCET exam. The details guidelines will be issued with the couple on day on consulting with GTU. એટલે આપણે GTU સાથે લોકો ચર્ચા કરી આપણને આન્સર આપશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો તમને એટલું તો ફાઇનલ કહી દઉં છું કે હવે આપણી જે એક્ઝામ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં લેવાવાની છે વિદ્યાર્થી મિત્રો. ડોન્ટ વરી, મેં પહેલા પણ કહ્યું હતું બંનેની અંદર આવશે. શક્યતા પોસિબિલિટી સૌથી વધારે છે અને બંને લેંગ્વેજની અંદર તમારી એક્ઝામ લેવાવાની છે. ઓકે, એટલે ગુજરાતી વાળા વિદ્યાર્થી મિત્રો છે એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હવે વાત કરીએ તો એ લોકોએ પણ જે પ્રમાણે આપણને મેલની અંદર જણાવ્યું હતું એ પ્રમાણે એ ક્વેશ્ચન પેપર જે છે એટલે કે ક્વેશ્ચન સિરીઝ જે છે, સેમ્પલ ક્વેશ્ચન સિરીઝ છે એ આખી એ લોકોએ ગુજરાતીની અંદર અપલોડ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો અહીંયા સેમ્પલ ક્વેશ્ચન ઇંગ્લિશમાં છે અને ગુજરાતીની અંદર એ લોકોએ અપલોડ કરી દીધી છે. તો ગુજરાતીની અંદર પણ એ લોકોએ ક્વેશ્ચન સિરીઝ જે છે એટલે સેમ્પલ ક્વેશ્ચન પેપર છે આખું એ અપલોડ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો BE01 અને BE02 આ બંને આપણને અપલોડ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આપણે ફાઇનલ થઈ ગયું છે હવે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર એક્ઝામ લેવાવાની છે. ક્લિયર? ઓકે, હવે ખાસ બીજું એ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ 6 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. ક્યારથી? 6 ડેટથી રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. એ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ આવી ગયું છે. 6 ડેટથી પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. હવે
આ જે એના માટેનો આખો એ લોકોએ પ્રોસેસની ગાઈડલાઇન્સ મૂકી દીધી છે. તો એ પ્રોસેસની ગાઈડલાઇન્સ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઉં કે કઈ રીતનું પ્રોસેસ કરવાની છે. તો એની પ્રોસેસની ગાઈડલાઇન્સ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ અપલોડ કરી દીધી છે આપણને. તો એની આપણે વાત કરી લઈએ. ઓકે, તો આ પ્રોસેસની આખી ગાઈડલાઇન્સ છે કે જે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે DDCT ની અંદર આપણે પ્રોસેસ કરવાની છે એની અહીંયા બતાવવામાં આવ્યું છે. આખું એ PDF માં એ લોકોએ સમજાવેલું છે. તો રજીસ્ટ્રેશન કેન્ડિડેટ સાઇન ઇન કરવાનું છે. હવે સૌપ્રથમ પહેલા તો આપણે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટર, હવે શું જરૂર પડશે એ ખાસ સમજી લો. પહેલા તો એક પરમેનન્ટ મોબાઈલ નંબર તમારો, એક ઈમેલ આઈડી, પછી તમારી ડિપ્લોમાની લાસ્ટ સેમિસ્ટર અથવા લાસ્ટ જે માર્કશીટ GTU તરફથી આવેલી હોય એ માર્કશીટ, ઓકે, અથવા તમે એની માર્કશીટ, પછી બર્થડે સર્ટી ખાસ રિક્વાયરમેન્ટ છે. બર્થડે સર્ટિફિકેટની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો. તો ના હોય, હજી તમારા જોડે બર્થડે સર્ટિફિકેટ ના હોય તો ફટાફટ બર્થડે સર્ટિફિકેટ બનાવી નગરપાલિકામાં અથવા જ્યાંથી તમારે ગ્રામ પંચાયતમાંથી નીકળતું હોય તો ફટાફટ નીકાળી લેશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે બર્થડે સર્ટીની ખાસ રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ છે, આપણે જ્યારે પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે હું કમ્પ્લીટલી એનો વિડીયો બનાવીશ તમારા માટે કે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ દરેક વસ્તુ થઈ જશે, પણ તમારી તૈયારી ખાસ હોવી જોઈએ. હજી ફરીથી કહું છું, DDCT ની તૈયારી નથી કરી તો સ્ટાર્ટ કરી લેશો. 7 એપ્રિલની એક્ઝામ ડેટ છે, એપ્રોક્સિમેટ એટલે 99.99% ફાઇનલ છે. 7 એપ્રિલે એક્ઝામ લેવાશે અને એપ્રિલ મંથના એન્ડમાં એનું રિઝલ્ટ પણ આવી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તૈયારી સ્ટાર્ટ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ હું તમારા સાથે છું. હું પોતે જ તમને અહીંયા સ્ટડી કરાવીશ ઓનલાઈન ની અંદર. તો ફટાફટ જોઈન થઈ જશો. આગળ જેટલું પણ આપણા કોર્સની અંદર ચાલી ગયું છે, જેટલો પણ સિલેબસ ચાલી ગયો છે, બધો જ રિવિઝન થશે. એના રેકોર્ડિંગ વિડીયોઝ પણ અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો ઓનલાઈન લાઈવ લેક્ચરની અંદર જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? સારું એવું પરફોર્મન્સ આપણે કરી શકીએ છીએ. હવે વાત કરીએ તો રજીસ્ટ્રેશન માટે ન્યૂ કેન્ડિડેટ પહેલા ક્લિક કરવાનું છે. ન્યૂ કેન્ડિડેટમાં યુ હેવ ઓલરેડી રજીસ્ટર તો ડાયરેક્ટ કરી છે, પણ આફ્ટર ક્લિક ન્યૂ રજીસ્ટ્રેશન એન્ડ અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા તમારે ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું છે. ન્યૂ રજીસ્ટ્રેશન માટે પહેલા કેન્ડિડેટને શું સાઇન અપ કરવા માટે કેન્ડિડેટનું નામ જે પ્રમાણે તમારા હોય એ પ્રમાણે જ નામ નાખવાનું છે. એટલે કે એક્સ તમારી માર્કશીટની અંદર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ નામ નાખવાનું છે. બર્થ ડેટ છે, મંથ છે અને યર સિલેક્ટ કરવાનું છે. ISD કોડ છે, મોબાઈલ નંબર ખાસ, ઈમેલ આઈડી તમારું પરફેક્ટલી, કારણ કે મેલ OTP એના ઉપર આવશે. પછી અહીંયા યુઝર આઈડી ચૂઝ કરવાનું છે તમારે. એના પછી તમારો પાસવર્ડ બનાવવાનો છે, પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે અને અહીંયા જે આપે એ તમારે અહીંયા સબમિટ કરો છે. ઓકે, એ સબમિટ થઈ. હવે એન્ટર યોર નેમ પર એક ક્વોલિફાય એક્ઝામ ડિપ્લોમા અથવા ડિગ્રી ફાર્મસીના જે હોય એના પ્રમાણે જ નામ નાખવાનું છે. ઓકે, ખાસ ધ્યાન લેજો વિદ્યાર્થી મિત્રો. આખું તમારે ઈમેલ એડ્રેસ પરફેક્ટલી ક્રિએટ યોર યુઝર આઈડી કેસ યુઝ આઈડી નોટ અવેલેબલ પર પોર્ટલ તો વિલ ડિસ્પ્લે એઝ મેસેજ નીડ ટુ ચેન્જ એન્ડ લેટર યુઝર આઈડી ઇમિડિયેટલી, એટલે તમારે એ યુઝર આઈડી બદલવાની રહેશે. ક્લિયર? આ બધું તો આપણે સોશિયલ મીડિયા ઉપયોગ કરીએ છીએ એટલે આવડતું જ હશે, પણ આપણે એનો વિડીયોઝ બનાવી દઈશું. સબમિટ કરશો. સબમિટ થઈ ગયા પછી આ રીતનું સાઇન અપની ડિટેલ્સ આવી જશે. અહીંયા યુઝર આઈડી આવી જશે અને ફાઇનલ સબમિશન આપી દેવાનું છે. એના પછી ફાઇનલ સબમિટ આપ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એક OTP આવશે. તમારો જે મોબાઈલ નંબર અંદર એન્ટર કર્યો હશે એ મોબાઈલ નંબર ઉપર OTP આવશે અને સબમિટ કરવાનું છે, વેરીફાઈ કરી દેવાનો છે. વેરીફાઈ કર્યા પછી તમારું યુઝર આઈડી બંને તમારે લોગિન કરવા માટે યાદ રાખવાનું છે અને એ લોગિન કર્યા પછી અહીંયા તમારે કાઉન્સેલિંગની ફરીથી તમારે એની અંદર ACPC ગુજરાતમાં કોમન રજીસ્ટ્રેશનમાં જવાનું છે. પછી યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યુરિટી એની પિન છે એ નાખ્યા પછી સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન કર્યા પછી તમારો પિન આવી જશે. એ તમારી you will see all available course DDCT એક્ઝામ ની અંદર આવી જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન ડિટેલ્સ આવશે. એમાં રજીસ્ટ્રેશન ની અંદર ઓપન થઈ જશે. એમાં સિક્યુરિટી પિન, કમ્પ્લીટ પર્સનલ ડિટેલ્સ આપી દેવાની છે અને એ સિક્યુરિટી આ પિન છે, સિક્યુરિટી પિન છે તમારો, એ સિક્યુરિટી પિન તમને મળી જશે. ઓકે, અને એના પછી તમારી દરેક ઇન્ફોર્મેશન સ્ટાર્ટ કરવાની છે. કેન્ડિડેટનું નેમ ઓફ SSC માર્કશીટ, ફાધર નેમ, મધર નેમ, બર્થ ડેટ, જનરેશન, નેશનાલિટી, પછી કન્ટ્રી, કેટેગરી છે, પછી ફિઝિકલ હેન્ડીકેપ છે કે નહીં, એ બધી જ XRમાંથી શું છે, આ દરેક વસ્તુ અહીંયા તમારે ફિલઅપ કરવાની આવશે. જ્યારે 6 ડેટથી સ્ટાર્ટ થશે ત્યારે હું સમજાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. અત્યારે હું તમને ઓવરવ્યૂ આપું છું ફક્ત. એ બધું થઈ ગયા. એની ઇન્સ્ટ્રક્શન છે, સિમ્પલ આ વાંચી લેવાનું છે. હું WhatsApp ગ્રુપની અંદર આખી શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. એના પછી
અહીંયા તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, ફોટોગ્રાફ વ્યવસ્થિત અપલોડ કરવાનો છે, એની અંદર મિનિમમ 100 અને મેક્સિમમ 100 KB નો છે, પછી સિગ્નેચર પણ 100 અને 200 KB ની છે, અને બર્થ ડેટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બંનેમાંથી કોઈ એક, બર્થ ડેટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બંનેમાંથી એક ચાલશે, LC અથવા બર્થ ડેટ સર્ટિફિકેટ. ઓકે, તો આ વસ્તુ અહીંયા અપલોડ કરી દેવાની છે. એના પછી આ રીતે અપલોડ થઈ ગયા પછી ડોક્યુમેન્ટ તમે ચેક કરી શકો છો. એના પછી વેરીફાઈ થશે. ઓકે, એ થઈ ગયા પછી તમારું અહીંયા પ્રોસેસ આવશે, એની અંદર સિક્યુરિટી પિન અહીંયા નાખશો એટલે તમારું અહીંયા સિક્યુરિટી પિન નાખ્યા પછી આગળનું પ્રોસેસ બાકી છે, પ્રોસેસ પૂરી કરવાની થશે. એ પ્રોસેસ પૂરી કરી ગયા પછી તમારે અહીંયા આવશે એપ્લાય ફોર. તો ડિપ્લોમાના વિદ્યાર્થીને BTech અપલોડ સિલેક્ટ કરવાનું છે, જ્યારે ફાર્મસીના કેન્ડિડેટને ફાર્મસી સિલેક્ટ કરવાનું છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો પાસિંગ સ્ટેટસ છે, આ બધું તમારે નાખવાનું છે. એની અંદર પાસિંગ મંથ છે, હવે જે ચાલતું હોય એ પાસિંગ યર, આ વર્ષે તમે પાસ થવાનો છો તો 2024 જ નાખવાનું થશે. મંથ છે તો આ મંથની અંદર માર્ચ એપ્રિલ જે આવશે તમે નાખી શકો છો. એના પછી એનરોલમેન્ટ નંબર તમારો, GTU, બ્રાન્ચ, ક્વોલિફિકેશન એટલે ગુજરાત, આપણે ગુજરાતના વિદ્યાર્થી છે ગુજરાત બોર્ડ આવી જશે, અને ઇન્સ્ટિટ્યૂટ નેમ એટલે તમારી જે કોલેજ છે. એના પછી તમે સેવ અને નેક્સ્ટ કરી શકો છો. એ પછી તમારે અહીંયા એક્ઝામ સેન્ટર, મેં તમને કહ્યું હતું 3 તમને ચોઈસ આપવામાં આવશે. તમારે જ્યાંથી એક્ઝામ આપવી છે, ભલે તમે અમદાવાદના છો અને તમારે વડોદરા એક્ઝામ આપવી છે તો આપી શકો છો, વડોદરાના છો તો હિંમતનગર એક્ઝામ આપવી છે તો આપી શકો છો, તમારી પોતાની હિંમતનગરના વિદ્યાર્થી છે અને હિંમતનગરમાં એક્ઝામ આપવી છે તો પહેલું હિંમતનગર સિલેક્ટ કરવાનું થશે. ઓકે, ગુજરાત પછી ચોઈસ કરવાના, 3 ચોઈસ કરવાના થશે. ઓકે, એ ચોઈસ કર્યા પછી સેવ આપવાનું રહેશે, અને એના પછી જે ડોક્યુમેન્ટ છે અહીંયા તમારે બતાવી દેશે આટલું, અને એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે સબમિટ આપી દેશો એટલે સબમિટ થઈ જશે, અને એના પછી તમારી ફીસ ભરવાની આવશે. ઓકે, પેમેન્ટનું આવી જશે. તો આપણે આ આખી પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પણ 6 તારીખથી સ્ટાર્ટ થશે ત્યારથી હું તમને બતાવી દઈશ વિદ્યાર્થી મિત્રો, ક્યારથી સ્ટાર્ટ થવાની, 6 તારીખથી સ્ટાર્ટ થવાની છે. એની અંદર આપણે આખું લોગિન કરીને તમને બતાવીશું કેવી રીતના એની અંદર આપણે એક્ઝામ આપવાની છે, કેવી રીતની પ્રોસેસ છે, દરેક વસ્તુ એની અંદર બતાવીશું વિદ્યાર્થી મિત્રો. ડોન્ટ વરી, હું લાઈવ તમને અહીંયા બતાવીશ, વિડીયો બનાવી દઈશ આખો કઈ રીતની પ્રોસેસ કરવાની છે, એમાં જે તમને કોઈ પણ ટાઈપની ભૂલ ના થાય એ પ્રમાણે આપણે કામ કરીશું. પણ તમારી તૈયારી ખાસ હોવી જોઈએ. DDCT માટેની તૈયારી બહુ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ દરેક વિદ્યાર્થીને આપવી પડશે, ફરજિયાત આપવી પડશે. પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, દરેકની એક્ઝામ આપવી પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે કે ભાઈ એક્ઝામ લેવાની છે, ફાઇનલ છે. 6 તારીખથી એનું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જશે. 7 એપ્રિલે એની એક્ઝામ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર એક્ઝામ લેવાશે. કેલ્સીનો ઉપયોગ પણ હું કહું છું ત્યાં સુધી સિમ્પલ કેલ્સી ઉપયોગ લેવાશે. આવી જશે ટૂંક સમયમાં, નોટિફિકેશન આવી જશે, તરત જ હું તમને જાણ કરી દઈશ. ઓકે, તો પણ તમને કોઈ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો. મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ ફટાફટ, જેથી તૈયારી કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયોની અંદર દરેક માહિતી મળી ગઈ હશે. કોર્સ બંને જે છે ઓનલાઈન લાઈવ લેક્ચરનો કોર્સ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને ઓનલી સ્ટડી મટીરિયલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને પરચેસ કરી લીધો છે તો તમારા ફ્રેન્ડ્સને શેર કરશો જેથી એ લોકો પણ તૈયારી કરી શકે. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.